તો વાત હવે સુરતની કરીએ, જ્યાં સુરતની તાપી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે। સુરતની જીવાદોરી સમાન તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે તંત્રે સૂચના આપી છે। તંત્રે લોકોને સલામત સ્થળે ખસેડી જવા માટે પણ સૂચના આપી છે। ઉપરવાસમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને તાપીનું જળસ્તર પણ વધ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। દિવેશ, સુરતમાં નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, પરંતુ એક તરફ લોકોમાં ભય પણ છે, લોકોને એલર્ટ કરાયા છે। કેવો માહોલ છે સુરતમાં? લવલીન, બિલકુલ સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતની ઉપરવાસમાં જે સતત વરસાદ પડ્યો હતો ને આ સતત પડી રહેલા વરસાદને કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે અમે સુરતના નાવડીઓવાળા ખાતે ઉભેલા છીએ કે જ્યાં આ તાપી નદી જે છે તે બે કાંઠે વહેતી દેખાઈ રહી છે। ખાસ કરીને જે પ્રકારે સુરતના ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે અને તેના જ કારણે તાપી નદીમાં નવા નીર આવતા કોઝવે ઓવરફ્લો થયો છે। ત્યારબાદ જે પ્રકારે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને આ સતત વધતા જળસ્તરના કારણે તાપી નદી છે તે હાલ બે કાંઠે જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને આ તાપીના કેચમેન્ટ વિસ્તારમાં જેટલા રહેતા લોકો જે છે તેમને ક્યાંય ને ક્યાંય સૂચના આપી દેવામાં આવી છે કે સલામત સ્થળે ખસી જવું। આ અનેક જગ્યા એવી પણ છે કે જ્યાં તંત્ર જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે, કારણ કે જે પ્રકારે તાપી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો જે છે તેમને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારે અણબનાવ ન બને અને તે લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ ન પડે। પરંતુ જે પ્રકારે હાલ સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે અલગ અલગ જગ્યાઓ પર તમામ જગ્યાએ જે અલગ અલગ નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં જે છે તે તપાસ કરી રહ્યું છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। ખાસ કરીને જે પ્રકારે આ તાપી નદીમાં વધતું જે જળસ્તર છે તેને લઈને લોકોમાં પણ ક્યાંય ને ક્યાંય ભયનો માહોલ છે, પરંતુ આ જે પ્રકારે સતત તંત્ર જે છે તે એલર્ટ રહ્યું છે અને તંત્ર છે તે ક્યાંય ને ક્યાંય સૂચના પણ આપી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવા વિનંતી। કારણ કે જે પ્રકારે તાપી નદી જે છે તેમાં જળસ્તરમાં અત્યારે વધારો થઈ રહ્યો છે, પરંતુ હાલ ગભરાવા જેવી કોઈ બાબત નથી, પરંતુ સતત વધી રહેલા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારો જે છે તેમને એલર્ટ કરી દેવામાં આવે છે કે જરૂર પડીએ સલામત સ્થળે ખસી જવું। જો કે હાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ ટીમ જે છે તે સતત મોનિટરિંગ કરી રહી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો લોકોને અત્યારે